આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં કારમાંથી રોકડ રૂપિયા 5.50 લાખની ચોરી કરનાર મુખ્ય આરોપી ઉજ્જૈનથી ઝડપાયો. પોલીસે વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડી અન્ય ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા. વાપીમાં પાર્ક કરેલ કારમાંથી લેપટોપ બેગમાંથી રોકડા 5.50 લાખની ચોરીના ગુનાના મુખ્ય આરોપીને પોલીસે વેશ ધારણ કરી સતત વોચ રાખી ઉજ્જૈનથી ઝડપી પાડ્યો હતો. વાપી સોનરસ બિલ્ડિંગ સામે ગત 28 માર્ચના રોજ રોડ ઉપર પાર્ક કરેલ ક્રેટા કાર નંબર DD03J0291ના સાઈડના દરવાજો ખોલી લેપટોપ બેગમાં ફરિયાદીના શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓની ફી તથા પુસ્તકોના વેચાણના આવેલ રોકડ રૂપિયા 5.50 લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જે આધારે પોલીસે તપાસ હાથ ધરતા વલસાડ LCBની ટીમે આ ચોરીના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી સીનુવાસ બાલુવાસ બરમોડા રહેવાસી ઉજ્જૈન મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો હતો, જેને પૂછપરછ કરતા રાજા આરમોગમ જાદવ રહેવાસી ઉજ્જૈન તથા અન્ય 2 ઇસમો સાથે મળી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપીઓ અલગ અલગ વિસ્તારમાં એકાંત જગ્યાએ પાર્ક કરેલ કારમાંથી કિંમતી સરસામાન ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. પાડીને કંપનીના પાવર સપ્લાય બોક્સમાં મહાકાય અજગર આવી ચડતા જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યો. પારડી સ્મશાન ભૂમિની બાજુમાં આવેલ પરફ્યુમ બનાવતી કંપનીના પાવર સપ્લાય બોક્સમાં મસમોટો અજગર આવી ચડ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા સભ્ય વિશાલ ભરતિયા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને મહાકાય અજગરને સહી સલામત રીતે પકડી કામદારોને માહિતી આપી હતી અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. ઇંગ્લિશમાં પાયથન કહેવાય. આ ફક્ત શિયાળામાં જ નીકળે. અત્યારે એનું સિઝન નહીં મળે, પણ અત્યારે છુપાવવાની જગ્યા નહીં મળે એટલે આપણે ઘણા ખરા જંગલો કાપી નાખ્યા, એટલે અત્યારે તાપમાં પણ આ વસ્તુ જોવા મળે છે. અમે કહીએ છીએ કે ઝાડ ના કાપો, જંગલ ના કાપો. જંગલ કાપશું તો એ આપણા ઘરમાં આવશે. તમે જંગલ નહીં કાપશો તો આપણને હેરાન નહીં કરે. દમણમાં ભાજપની પત્રકાર પરિષદ. નારી શક્તિ વંદન કાયદાનો વિરોધ કરવા બદલ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના કોંગ્રેસ પર આકરા પ્રહાર. દમણ દીવ ભાજપ રાજ્ય કાર્યાલય ખાતે આયોજિત એક વિશેષ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ નારી શક્તિ વંદન કાયદા મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષો પર આકરા પ્રહારો કરી તેમને મહિલા વિરોધી ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટપણે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર દેશની અડધી આબાદીને એટલે કે મહિલાઓને 33% રાજકીય અનામત આપીને સશક્ત બનાવવા માંગતી હતી, પરંતુ સંસદમાં ઐતિહાસિક ખરડા વિરુદ્ધ મતદાન કરીને વિપક્ષી મહિલાઓની આકાંક્ષાઓ અને સપનાઓ સાથે મોટો દગો કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે વર્ષોથી મહિલા અનામત બિલને લટકાવી રાખ્યો હતો અને આજે પણ માત્ર પોતાના રાજકીય સ્વાર્થ ખાતર તેઓ મહિલા શક્તિનું ખુલ્લેઆમ અપમાન કરી રહ્યા છે, જેને દેશની મહિલાઓ ક્યારે માફ નહીં કરે. ઐતિહાસિક તકને અવરોધવાના વિપક્ષના પ્રયાસો વચ્ચે પણ મોદી સરકાર મહિલાઓના અધિકારો સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં પોતાના સઘન પ્રયાસો અવિરત ચાલુ રાખશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયા, સિમ્પલ ટંડેલ, દીપિકા ટંડેલ સહિતના અન્ય અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશની મહિલાઓના સપનાને પાકું આપવાનું કામ કર્યું હતું. નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા 33% મહિલા અનામત લોકસભા અને રાજ્યની વિધાનસભામાં આપવા માટેનું બિલ લાવવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસ અને તેના વિપક્ષના નેતાઓ TMC, DMK અને સપા જેવા વિપક્ષના દળોએ આ નારી શક્તિ વંદન અધિનિયમ અને બીજા એમની સાથે સંલગ્ન 3 બિલોનો એમણે બહિષ્કાર કર્યો છે, એનો વિરોધ કર્યો છે. વિપક્ષના કોંગ્રેસના નેતાઓ મહિલા વિરોધી માનસિકતા એમની ખુલ્લી પડી છે. દેશની મહિલાઓ એમને ક્યારેય માફ નહીં કરે. દેશની અડધી આબાદી મહિલા આબાદી માતૃશક્તિને તેનો રાજકીય અધિકાર આપવા માટે એણે અવરોધ ઊભો કર્યો છે. ત્યારે જ્યારે બિલ
જ્યારે બિલ પાસ ન થયું ત્યારે વિપક્ષના લોકો, કોંગ્રેસના લોકો એક જશ્ન મનાવી રહ્યા હતા, પાટલી થપથપાવી રહ્યા હતા અને હર્ષ ઉલ્લાસ કરી રહ્યા હતા. કપરાડા હાઈવે પર ટેમ્પામાં ₹12.84 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો, જ્યારે ચાલક ફરાર. કપરાડાથી સુથારપાડા જતા હાઈવે પર ટેમ્પામાં ₹12.84 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે કપરાડાથી સુથારપાડા જતા નેશનલ હાઈવે નંબર 848 ઉપર વોચ ગોઠવી હતી, ત્યારે ટેમ્પો નંબર MH20EG4911 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા દારૂના બોક્સ નંગ 122 જેમાં 5232 નંગ બોટલ જેની કિંમત ₹12.84 લાખનો જથ્થો મળી આવ્યો હતો. ચાલક ટેમ્પો સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો અને દારૂનો જથ્થો અને ટેમ્પો સહિત કુલ ₹22.84 લાખનો મુદ્દા માલ પોલીસે કબજે કરી ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી કપરાડા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.